આપણા ઘરોમાં, ઓફિસોમાં જ્યાં પણ નજર કરો ત્યાં વીજળી છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે પાવર પ્લાન્ટમાં બનતી વીજળી આપણા ફોનને ચાર્જ કરનારી વીજળી કરતાં કેટલી અલગ હોય છે? આ બંને વચ્ચે સેંકડો કિલોમીટરનું અંતર છે અને આ સફર માટે વીજળીને પોતાનું સ્વરૂપ બદલવું પડે છે. અને આ જાદુ પાછળ એક એવો ડિવાઇસ છે જે આપણી સામે હોવા છતાં જાણે અદૃશ્ય છે. તો ચાલો વીજળીની આ આખી સફરને સમજીએ. જુઓ, સૌથી મોટો પડકાર શું છે? જ્યારે વીજળીને લાંબા અંતર સુધી મોકલવામાં આવે ત્યારે ઘણી બધી ઊર્જા રસ્તામાં જ વેડફાઈ જાય છે. આ નુકસાન ઘટાડવાનો એક જ રસ્તો છે: વોલ્ટેજને ખૂબ જ ઊંચા લેવલ પર લઈ જવો. પણ અહીંયા જ એક સમસ્યા ઊભી થાય છે. આટલો હાઈ વોલ્ટેજ આપણા ઘરો અને ઉપકરણો માટે તો અત્યંત ખતરનાક છે. મતલબ કે આપણા સુધી પહોંચતા પહેલાં એને ફરીથી એકદમ સુરક્ષિત લેવલ પર નીચે લાવવો જ પડે. તો આ વોલ્ટેજ વધારવાનું અને ઘટાડવાનું કામ કરે છે કોણ? આ આખી સિસ્ટમનો અસલી હીરો છે કોણ? અને આ અદ્ભુત કામનો બધો જ શ્રેય જાય છે ટ્રાન્સફોર્મરને. એક એવો શાંત યોદ્ધા છે જે એ સુનિશ્ચિત કરે છે કે વીજળી આપણા સુધી એકદમ કાર્યક્ષમ રીતે અને સુરક્ષિત રીતે પહોંચે. આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આવા ગ્રે કલરના બોક્સ જોયા જ હશે, કદાચ કોઈ શેરીના ખૂણે અથવા વીજળીના થાંભલા પર. બહારથી તો એ એકદમ સાધારણ લાગે, પણ એની અંદર જે ટેકનોલોજી કામ કરી રહી છે ને, એ ખરેખર અદ્ભુત છે. જો આપણે એની ટેકનિકલ વ્યાખ્યા પર ધ્યાન આપીએ તો એમાં સૌથી રસપ્રદ શબ્દ છે સ્થિર ઉપકરણ. આનો અર્થ શું થયો? આનો અર્થ એ કે ટ્રાન્સફોર્મરની અંદર કોઈ ફરતા ભાગો જ નથી. કોઈ ગિયર નહીં, કોઈ મોટર નહીં, કશું જ નહીં. તેમ છતાં એ વીજળીનું સ્વરૂપ બદલી નાખે છે. તો પછી સવાલ એ થાય કે આ કામ થાય છે કેવી રીતે? ચલો આની પાછળના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ જાદુ ખરેખર છે શું. આ જ તો સૌથી મોટો અને રસપ્રદ સવાલ છે. કોઈ પણ જાતની હલચલ વગર આટલું મોટું ઊર્જાનું રૂપાંતરણ કઈ રીતે શક્ય બને છે? આનો જવાબ ભૌતિકશાસ્ત્રના એક ખૂબ જ સુંદર સિદ્ધાંતમાં છુપાયેલો છે: ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બહુ સરળ રીતે સમજીએ તો જ્યારે એક કોઇલ, જેને આપણે પ્રાઇમરી કોઇલ કહીએ, એમાંથી વીજળી પસાર થાય ત્યારે એની આસપાસ એક અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર બને છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર જ્યારે બાજુમાં રહેલી બીજી કોઇલ એટલે કે સેકન્ડરી કોઇલમાંથી પસાર થાય ત્યારે એમાં એકદમ નવો વીજ પ્રવાહ પેદા કરે છે. અને કમાલની વાત તો એ છે કે આ બંને કોઇલ એકબીજાને અડતી પણ નથી. આખી પ્રક્રિયા ફક્ત 3 મુખ્ય ભાગોથી થાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગ એ સમજો કે પ્રવેશદ્વાર છે જ્યાંથી વીજળી અંદર આવે છે. મેગ્નેટિક કોર એ ચુંબકીય ક્ષેત્ર માટે એક સુપર હાઇવે જેવું કામ કરે છે. અને સેકન્ડરી વાઇન્ડિંગ એ છે બહાર નીકળવાનો રસ્તો, જ્યાંથી બદલાયેલી વીજળી બહાર નીકળે છે. ઓકે, તો હવે આપણે એ જાણી ગયા કે ટ્રાન્સફોર્મર કામ કેવી રીતે કરે છે. પણ એનું મુખ્ય કામ શું છે? એનું મુખ્ય કામ છે વોલ્ટેજને આપણી જરૂરિયાત પ્રમાણે વધારવું અથવા તો ઘટાડવું. અને આ જ એની બે સુપરપાવર છે: સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. વીજળીની આખી સફર આ બે ક્રિયાઓ પર જ ટકેલી છે. પાવર સ્ટેશન પર મોટા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વોલ્ટેજને લાખો વોલ્ટ સુધી વધારી દે છે, જેથી વીજળી ઓછામાં ઓછા નુકસાન સાથે સેંકડો કિલોમીટર દૂર મોકલી શકાય. અને પછી આપણા વિસ્તારોમાં જે થાંભલા પર ટ્રાન્સફોર્મર લાગેલા હોય છે, એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર એ જ હાઈ વોલ્ટેજને ઘર વપરાશ માટે સુરક્ષિત સ્તરે નીચે લઈ આવે છે. આ ટેબલ પર એક નજર નાખો તો આખો તફાવત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. સ્ટેપ અપમાં શું થાય? આઉટપુટ વોલ્ટેજ હંમેશા ઇનપુટ કરતાં વધારે હોય છે. દાખલા તરીકે 11,000 વોલ્ટમાંથી સીધા 2,20,000 વોલ્ટ બનાવવા. જ્યારે સ્ટેપ ડાઉનમાં બરાબર એનાથી ઉલટું થાય છે. બંનેની ભૂમિકા ભલે અલગ હોય, પણ બંને એટલા જ મહત્વપૂર્ણ છે. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. ટ્રાન્સફોર્મર એ કોઈ એક જ ઉપકરણનું નામ નથી, પણ આ તો ઉપકરણોનો એક આખો મોટો પરિવાર છે. અને આ પરિવારના દરેક સભ્યને અલગ અલગ ખાસ કામો માટે બનાવવામાં આવ્યા છે. કેટલાક ટ્રાન્સફોર્મરને તેમની અંદરની બનાવટના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમ કે 2 વાઇન્ડિંગ, મલ્ટી સર્કિટ અને એક ખાસ પ્રકારનો ઓટો ટ્રાન્સફોર્મર. દરેકની ડિઝાઇન એક ચોક્કસ જરૂરિયાતને પૂરી કરવા માટે જ બનાવવામાં આવી છે. હવે જો પાવર ગ્રીડની વાત કરીએ તો એમાં 2 મુખ્ય ખેલાડીઓ છે. એક
મોટા કદના પાવર ટ્રાન્સફોર્મર્સ જે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશનનું કામ સંભાળે છે અને બીજા આપણા જાણીતા ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર્સ જે આપણા ઘર સુધી વીજળી પહોંચાડવાનું અંતિમ કામ કરે છે. અને પછી આવે છે સ્પેશિયલિસ્ટ્સ. કેટલાક ટ્રાન્સફોર્મર ફક્ત માપન કે પરીક્ષણ જેવા નાજુક કામો માટે જ બને છે, તો કેટલાક વેલ્ડિંગ મશીન જેવા ભારે ઉપકરણોને પાવર આપવા માટે. આ બતાવે છે કે આ ટેકનોલોજી કેટલી વર્સેટાઇલ છે. આ બધું એકસાથે જોઈએ તો એક વાત બિલકુલ સાફ થઈ જાય છે. ટ્રાન્સફોર્મર વગર આધુનિક દુનિયાની કલ્પના કરવી પણ શક્ય નથી. અને આ છે નિર્ણાયક મુદ્દો. આ ચાર્ટ આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી એ બધી બાબતોને એક સુંદર સિસ્ટમમાં ગોઠવી દે છે. તેના મૂળભૂત સિદ્ધાંતથી લઈને તેની બનાવટ, તેનું કાર્ય અને છેલ્લે તેના વિશિષ્ટ ઉપયોગો સુધી. આ ચાર્ટ એ બતાવે છે કે આટલી બધી વિવિધતા હોવા છતાં બધું એક જ મૂળભૂત સિદ્ધાંત પર કામ કરે છે. ભલે તે કોઈ પાવર સ્ટેશનમાં રહેલું એક મોટું મશીન હોય કે પછી આપણા ફોનના ચાર્જરની અંદર છુપાયેલું એક નાનકડું ઉપકરણ, ટ્રાન્સફોર્મર દરેક જગ્યાએ છે. તે એક એવો શાંત અને સતત કામ કરતો કાર્યકર છે જેના વગર આપણું આ ડિજિટલ જીવન એક પળ પણ ચાલી શકે નહીં. તો હવે પછી જ્યારે કોઈ વીજળીના થાંભલા પાસેથી પસાર થાઓ અને ત્યાંથી એક ધીમો ગુંજારવ સંભળાય, ત્યારે એક ક્ષણ માટે રોકાઈને એ અદૃશ્ય, અવિરત અને અત્યંત મહત્વપૂર્ણ કામ વિશે જરૂર વિચારજો, જે આપણી આખી દુનિયાને જીવંત રાખે છે. નમસ્કાર. આપણી આસપાસ કેટલા બધા ઇલેક્ટ્રિક ઉપકરણો છે નહીં? પણ ક્યારે વિચાર્યું છે કે આ બધા સુધી પાવર પહોંચે છે કેવી રીતે? વેલ, પડદા પાછળ એક સાચો હીરો છે, ટ્રાન્સફોર્મર. તો ચાલો આજે આપણે આ ડિવાઇસના રહસ્યોને સમજીએ જે આપણી આધુનિક દુનિયાને ચલાવે છે. ક્યારે વિચાર આવ્યો છે કે પાવર પ્લાન્ટમાં પેદા થતી હજારો વોલ્ટની વીજળી સેંકડો કિલોમીટર દૂર આવીને આપણા નાનકડા સોનને સુરક્ષિત રીતે ચાર્જ કેવી રીતે કરી શકે છે? આ એક બહુ મોટો એન્જિનિયરિંગ પડકાર છે અને એનો જવાબ ટ્રાન્સફોર્મર નામના એક સાદા લાગતા ઉપકરણમાં છુપાયેલો છે. તો સમસ્યા કંઈક આવી છે. વીજળીને દૂર સુધી મોકલવી હોય તો ખૂબ જ હાઈ વોલ્ટેજ જોઈએ, જેથી રસ્તામાં એનર્જીનો બગાડ ન થાય. પણ આપણા ઘરમાં એ જ હાઈ વોલ્ટેજ તો એકદમ ખતરનાક કહેવાય. આપણને તો જોઈએ બિલકુલ નીચો, સેફ વોલ્ટેજ. તો આ બે અલગ અલગ જરૂરિયાતોને જોડીશું કેવી રીતે? આ જુઓ, આ કોન્ટ્રાસ્ટ બધું જ કહી દે છે. એક બાજુ છે પાવર લાઇન્સ, જેમાં હજારો વોલ્ટની વીજળી દોડે છે, જે લાંબા અંતર માટે એકદમ જરૂરી છે. અને બીજી બાજુ આપણા ઘરમાં લેપટોપ અને ફોન જેવા ઉપકરણો છે, જે માંડ થોડાક 100 વોલ્ટ પર કામ કરે છે. આટલા મોટા ગેપને પૂરો કેવી રીતે કરવો? અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા હીરો ટ્રાન્સફોર્મરની. એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એની સિમ્પ્લિસિટી છે. એ ફિઝિક્સના એકદમ બેઝિક સિદ્ધાંત પર કામ કરે છે. એક ટ્રાન્સફોર્મરની અંદર મુખ્યત્વે 2 કોઇલ હોય છે, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. આ બંને વાયરના ગૂંચળા એક જ લોખંડના કોર પર વીંટાળેલા હોય છે. પણ મજાની વાત એ છે કે એ એકબીજાને ક્યારેય અડતા નથી. તો સવાલ એ છે, એનર્જી એકમાંથી બીજામાં જાય છે કેવી રીતે? જો વાયર એકબીજાને ટચ જ નથી કરતા, તો પછી એનર્જી એક કોઇલમાંથી બીજી કોઇલમાં કૂદકો કેવી રીતે મારે? આ કોઈ જાદુ નથી. આ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત. એને તમે એક અદૃશ્ય બ્રિજ સમજી શકો છો, જે એનર્જીને એક છેડેથી બીજે છેડે લઈ જાય છે. ચાલો આખી પ્રોસેસને 3 સિમ્પલ સ્ટેપમાં સમજીએ. પહેલું, જ્યારે એસી કરંટ પહેલી કોઇલમાંથી પસાર થાય ત્યારે એ એક બદલાતું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર બનાવે છે. બીજું, લોખંડનો કોર આ મેગ્નેટિક ફિલ્ડને ગાઇડ કરીને બીજી કોઇલ સુધી પહોંચાડે છે. અને ત્રીજું, આ મેગ્નેટિક ફિલ્ડ બીજી કોઇલમાં એકદમ નવો કરંટ પેદા કરે છે, પણ એક નવા જ વોલ્ટેજ પર. પણ ટ્રાન્સફોર્મરને સપનું થોડું આવે છે કે વોલ્ટેજ વધારવાનો છે કે ઘટાડવાનો? ના, આ કોઈ જ જાદુ નથી. આ શુદ્ધ ગણિત છે. અને એ પણ એકદમ સરળ ગણિત, જે એક કંટ્રોલ નોબની જેમ કામ કરે છે. ટ્રાન્સફોર્મરનો આખો ખેલ કે નામના એક સિમ્પલ રેશિયો પર ચાલે છે. આ બીજું કંઈ નહીં પણ પહેલી અને બીજી કોઇલમાં વાયરના જે આંટા હોય છે એની સંખ્યાનું ગુણોત્તર છે. બસ આ એક જ નંબર નક્કી કરે છે કે વોલ્ટેજ ઉપર જશે કે નીચે. નિયમ એકદમ સીધો અને સિમ્પલ છે. જો બીજી કોઇલમાં વધારે આંટા હોય તો વોલ્ટેજ વધશે, અને જો બીજી કોઇલમાં ઓછા આંટા હોય તો વોલ્ટેજ ઘટશે. બસ આટલું જ છે. અને આ સિમ્પલ ગણિતના આધારે જ 2 મુખ્ય પ્રકારના ટ્રાન્સફોર્મર બને છે. જો કે એક કરતાં મોટો હોય તો એ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર,
આ પાવર પ્લાન્ટ પર વોલ્ટેજ વધારવા માટે વપરાય છે અને જો કે 1 કરતાં નાનો હોય તો એ છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ આપણા ઘર પાસેના થાંભલા પર હોય છે જે વોલ્ટેજને સેફ લેવલ પર લાવે છે. 1 મિનિટ, જો આપણે આસાનીથી વોલ્ટેજ વધારી શકીએ છીએ તો શું આપણે મફતમાં એનર્જી બનાવી રહ્યા છીએ? ના, એવું બિલકુલ નથી. ફિઝિક્સનો એક ગોલ્ડન રૂલ છે. આ દુનિયામાં કશું મફતમાં નથી મળતું. અહીં એનર્જીના સંરક્ષણનો નિયમ લાગુ પડે છે. એક આદર્શ ટ્રાન્સફોર્મર ક્યારેય એનર્જી બનાવતું નથી કે નષ્ટ પણ નથી કરતું. જેટલો પાવર અંદર જાય છે બરાબર એટલો જ પાવર બહાર આવે છે. પાવર એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર. મતલબ કે આ સિસ્ટમમાં હંમેશા એક પરફેક્ટ બેલેન્સ જળવાઈ રહે છે. પાવર ઇન ઇઝ ઇક્વલ્સ ટુ પાવર આઉટ. આ વાત સૌથી અગત્યની છે. ટ્રાન્સફોર્મર વોલ્ટેજ અને કરંટ સાથે ભલે રમત રમે પણ એ ટોટલ પાવરને ક્યારેય બદલી શકતું નથી. તો આનો પ્રેક્ટિકલ મતલબ શું થયો? ધારો કે આપણે વોલ્ટેજ વધારીએ છીએ તો પાવરને બેલેન્સ કરવા માટે કરંટને ઘટવું જ પડશે. આ એક ટ્રેડ ઓફ છે. વોલ્ટેજ ઉપર તો કરંટ નીચે, અને જો વોલ્ટેજ નીચે તો કરંટ ઉપર. હંમેશા. ચાલો હવે થિયરીમાંથી બહાર આવીએ અને વાસ્તવિક દુનિયામાં જોઈએ, જ્યાં બધા ટ્રાન્સફોર્મર એક સરખા નથી હોતા. રિયલ લાઈફમાં ટ્રાન્સફોર્મર ઘણા બધા આકાર અને સાઇઝમાં આવે છે. જેમ કે કેટલાક નાના ડ્રાય ટાઈપ ટ્રાન્સફોર્મર હોય છે જે હવાથી જ ઠંડા રહે છે. પણ પાવર ગ્રીડમાં જે મોટા ઓઇલ ટાઈપ ટ્રાન્સફોર્મર વપરાય છે એમને ઠંડા રાખવા માટે ખાસ તેલની જરૂર પડે છે. દરેક કામ માટે એક અલગ ડિઝાઇન. અહીં આપણે જે જોઈ રહ્યા છીએ એને એન્જિનિયર્સની ચીટ શીટ કહી શકાય. આમાં ટ્રાન્સફોર્મરના બધા મુખ્ય ફોર્મ્યુલા છે. ભલે તે જટિલ દેખાતા હોય પણ એની પાછળ એ જ સિમ્પલ નિયમો છે જે આપણે શીખ્યા. આંટાનો ગુણોત્તર વોલ્ટેજ નક્કી કરે છે અને પાવર હંમેશા સરખો રહે છે. તો ચાલો ફટાફટ આખી વાતનો સારાંશ જોઈ લઈએ. પહેલું, ટ્રાન્સફોર્મર એસી વોલ્ટેજને વધારે કે ઘટાડે છે. બીજું, તે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર કામ કરે છે. ત્રીજું, વાયરના આંટાનો ગુણોત્તર જ વોલ્ટેજમાં થતો ફેરફાર નક્કી કરે છે. અને ચોથું અને સૌથી અગત્યનું, પાવર ઇન હંમેશા પાવર આઉટ બરાબર હોય છે. તો હવે પછી જ્યારે પણ વીજળીના થાંભલા પર પેલું ગ્રે બોક્સ જુઓ ત્યારે એને માત્ર એક ધાતુનો ડબ્બો ન સમજતા. યાદ કરજો કે એની અંદર ફિઝિક્સનો એક સુંદર નિયમ કામ કરી રહ્યો છે. એક પરફેક્ટ બેલેન્સિંગ એક્ટ જે આપણી આખી દુનિયાને પાવર આપી રહ્યો છે. ખરેખર એક અદ્ભુત ઉપકરણ છે.